દર્શક મિત્રો, આજે દરેક ઘરની એક જ કહાની છે. આવક મર્યાદિત છે અને ખર્ચ બેકાબુ છે. જીવન જરૂરી ચીજવસ્તુઓથી લઈને શાકભાજી, ખાદ્ય તેલ, દૂધ, અનાજ અને ગેસ સિલિન્ડરના ભાવ જે રીતે આસમાને પહોંચી રહ્યા છે, તેને જોતા એવું લાગે છે કે સામાન્ય માણસ માટે સન્માનભેર જીવવું પણ હવે એક મોંઘો સોદો બની ગયો છે. મોંઘવારીના રાક્ષસે મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારોના રસોડાનું બજેટ સંપૂર્ણપણે ખેરવિખેર કરી નાખ્યું છે. સમગ્ર ગુજરાતમાં આગામી તહેવારોની સિઝન શરૂ થાય એ પહેલા સામાન્ય જનતા અને મધ્યમ વર્ગના પરિવારો પર મોંઘવારીનો ડબલ માર પડ્યો છે. છેલ્લા કેટલાય દિવસોથી ખાદ્ય તેલના ભાવમાં સતત ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે. પરંતુ હવે ફરી એકવાર કિંમતોમાં નોંધપાત્ર વધારો થતા સામાન્ય પરિવારોના રસોડાનું બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ જાય એવી સ્થિતિ ઊભી છે. અણધાર્યા ભાવ વધારાના કારણે ગ્રાહકો સહિત વ્યાપારી આલમમાં ભારે ચિંતા છે. સિંગ તેલના 15 કિલોના ડબ્બાના ભાવ ₹50નો તોતિંગ વધારો નોંધાયો છે, જેના કારણે હવે એક ડબ્બાની કિંમત ₹2820ની સપાટી પહોંચી ગઈ છે. સામાન્ય અને મધ્યમ વર્ગના રસોડામાં વધુ વપરાતા કપાસિયા તેલના ડબ્બામાં પણ 30નો વધારો થયો છે, જેથી તેનો નવો ભાવ 2670 પર પહોંચી ગયો છે. માત્ર સિંગતેલ કે કપાસિયા જ નહીં, પરંતુ પામોલિન અને સૂર્યમુખી સહિતના અન્ય સાઇડ તેલના ભાવમાં પણ વધારો યથાવત રહ્યો છે. બજારના નિષ્ણાતો અને વેપારીઓના મતે અનિયમિત વરસાદ, વાવણી દરમિયાન બિયારણની વધેલી માંગ અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઊભી થયેલી સ્થિતિ તેમજ ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં થયેલા વધારાના કારણે આ ભાવ વધારો જોવા મળ્યો છે. શાકભાજી અને ગેસના ભાવ પહેલાથી જ વધારો છે અને હવે ખાદ્ય તેલના ભાવમાં વધતા જ મહિનાનું આખું બજેટ ખોરવાઈ ગયું છે. તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે સરકારે આ બાબતે યોગ્ય પગલાં લેવા જોઈએ છે. આ આકરા ભાવ વધારાના કારણે બજારમાં ખરીદી પર નકારાત્મક અસર જોવા મળી છે અને વેપારીઓ પણ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. આગામી દિવસોમાં જો ભાવ સ્થિર નહીં થાય તો સામાન્ય ગ્રાહકો માટે ખરીદી કરવી મુશ્કેલ બનશે. વધતી મોંઘવારી અને સૌથી ચિંતાજનક બાબત તો એ છે કે લોકોની આવકમાં જે ગતિએ વધારો થઈ રહ્યો નથી. પગારદાર વર્ગ અને નાતા વ્યાપારીઓની આવક કાં તો સ્થિર છે અથવા ઘટી રહી છે, જ્યારે બીજી તરફ ખર્ચ બમણો થઈ રહ્યો છે. લોકો હવે પોતાની બચતમાંથી ઘર ચલાવવા મજબૂર બન્યા છે, જેના કારણે ભવિષ્યની સુરક્ષા જોખમમાં મુકાઈ છે. મોંઘવારીના આ ચક્રવ્યૂહમાંથી સામાન્ય જનતાને બહાર કાઢવા માટે સરકારે નક્કર અને કડક પગલાં લેવા પડશે. બજારમાં થતી નફાખોરી પર નિયંત્રણ, રાંધણ ગેસ અને ઈંધણના દરોમાં રાહત, જીવન જરૂરી ચીજવસ્તુઓના સસ્તા દરે ઉપલબ્ધ કરાવવી અત્યંત અનિવાર્ય બની ગયું છે. જો સમયસર યોગ્ય આયોજન કરવામાં નહીં આવે તો વિકાસ વચ્ચે મોંઘવારીના તોતિંગ માર સામાન્ય માણસના અસ્તિત્વને જોખમમાં મૂકી દેશે. ખાદ્ય તેલમાં છેલ્લા એક અઠવાડિયાની અંદર સિંગ તેલની અંદર ₹100 જેવી અને સાઇડ તેલમાં એટલે કે કપાસી અને સનફ્લાવરમાં ₹50 જેવી તેજી જોવા મળી રહી છે. ખાદ્ય તેલમાં ભાવ વધારો થવાનું મુખ્ય કારણ જોવા જઈએ, ઉનાળામાં ઓફ સિઝનને કારણે ખાદ્ય તેલમાં ડિમાન્ડ બિલકુલ ઓછી હતી અને માલની મળતર મગફળીમાં ને એમાં પૂરતા પ્રમાણમાં મળી રહેતા સિંગ તેલનો ભાવ છેલ્લા એક વર્ષથી નીચી સપાટીએ ટ્રેડ કરી રહ્યો હતો. એના રિબાઉન્સ બેક રૂપે સિંગ તેલની અંદર ફરીથી તેજી જોવા મળી રહી છે. આ ઉપરાંત માર્કેટમાં પણ ડિમાન્ડ સારા એવા પ્રમાણમાં નીકળતા અને ખોળના ભાવ ઘટતા સિંગ તેલની અંદર સારી એવી ડિમાન્ડ છે. આ ઉપરાંત કપાસિયા તેલની અંદર પણ ડિમાન્ડ સારા એવા પ્રમાણમાં જોવા મળતા દરેક તેલમાં અત્યારે તેજી જોવા મળી રહી છે. હા, ચોક્કસ આગામી સમયમાં સિંગ તેલમાં હજી પણ ભાવ વધી શકે એવી શક્યતાઓ બિલકુલ છે, કારણ કે અત્યારે પણ જે ભાવમાં સિંગ તેલ મળી રહ્યું છે એ એકદમ આકર્ષક ભાવમાં છે. સિઝનની અંદર સિંગ તેલ ₹3000ની આસપાસ મળી રહ્યું હતું, એ સિંગ તેલ અત્યારે પણ ₹2800 થી ₹2850 બ્રાન્ડેડ ખાદ્ય તેલ મળી રહ્યું છે. અને આગામી સમયમાં વરસાદની અછત અને આ વર્ષે વાવેતરમાં 25%નો ઘટાડો જોતા વેપારીઓની મનોવૃત્તિ ચેન્જ થયેલી છે. એને કારણે પણ સિંગ તેલની અંદર સારી એવી તેજી જોવા મળી શકે એવી દેખાઈ રહી છે.